પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 3 તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 14મો અધ્યાય 12થી 14મી કલમ સુધી. પ્રભુ ઈસુએ પોતાના યજમાનને કહ્યું, જ્યારે તમે નાસ્તો કે ભોજન આપો ત્યારે તમારા મિત્રોને કે ભાઈઓને કે બીજા સગા વહાલાઓને અથવા પૈસાદાર પાડોશીઓને નોતરશો નહીં તો તે લોકો તમને સામું નોતરું આપશે અને તમારો બદલો વળી જશે. પણ જ્યારે તમે જાફત આપો ત્યારે ગરીબોને, લૂલા લંગડાને, આંધળાને નોતરજો, તો તમે પરમ સુખ પામશો, કારણ બદલો વાળવાની તેઓની ગુંજુસા નથી, અને ધર્મિષ્ઠ માણસોના પુનર્જીવન વખતે તમને બદલો મળી રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ તબેનો, પ્રભુ ઈસુ એક નવી દુનિયા, નવી ધરતી, નવો આકાશ બનાવવા માટે પૃથ્વી પર આવ્યા હતા. દુનિયામાં જે ચાલે છે, રિવાજ ચાલે છે, એ પ્રમાણે નહીં, પણ બિલકુલ અલગ નવી દુનિયા બનાવવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. પ્રભુ ઈસુ પોતે જમવા માટે એક ફરોશને ત્યાં ગયા હતા અને ત્યાં બધું ઓબ્ઝર્વ કરે છે. લોકો કેવા છે, એમનું વર્તન કેવું છે, એ બધું જુએ છે. અને ત્યારે પ્રભુ ઈસુ એના યજમાનને કહે છે, જ્યારે તમે જમવાનું આપો, જાફત આપો, ત્યારે ગરીબોને, લૂલા લંગડોને, આંધળાઓને નોતરજો. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, જ્યારે આપણે બર્થડે ઉજવતા હોય, એનિવર્સરી ઉજવતા હોય, વેડિંગ માટે હોય, નવા ઘરના ઉદ્ઘાટન માટે હોય, આપણે સામાન્ય રીતે, દુનિયાવી રીતે જે આપણા રેન્કના હોય, આપણા સગા હોય, આપણે ઓળખીતા હોય, આપણા મિત્ર હોય, એમને જ બોલાવીએ છીએ. આ એક મતલબી દુનિયા છે, સ્વાર્થી દુનિયા છે. આપણે જે કાર્ય કરીએ છીએ, જે આમંત્રણ આપીએ છીએ, જે પ્રમાણે ખર્ચ કરીએ છીએ, જે પ્રમાણે આપીએ છીએ, પછી આપણે અપેક્ષા રાખીએ મને એ બધું પાછા મળે. મતલબ, પહેલાના લગ્નમાં ફટાકડા આટલા 1000નો ખર્ચ કર્યો અને પછી મારે તો એના કરતાં વધારે ખર્ચ કરવાનું. લોકો મને અપ્રિશિએટ કર્યા, અભિનંદન પાઠવે, બહુ સરસ બહુ સરસ. ખર્ચ કરવામાં, ઉડાડવામાં, અભિનંદન મેળવતા લોકો અપ્રિશિએટ કરે, એવી રીતે આપણે વર્તન કરીએ છીએ. એટલે પ્રભુ ઈસુ નવી દુનિયા બનાવવા માટે આવ્યા હોય. પ્રભુ ઈસુ અભિનંદન નહીં, અપ્રિશિએટ નહીં, લોકો તમને આભાર માને એવી રીતે, એવા લોકોને જે તમને પાછા બોલાવે નહીં, તમને કશું કરી શકે જ નહીં, એવા લોકોને. એટલે દુનિયાનો જે ટ્રેન્ડ છે એ પ્રમાણે નહીં, પણ પ્રભુ ઈસુના સંતાનો, એટલે તમારે બદલો મળવાનું હોય આ દુનિયામાં નહીં, પણ હવે પછીની દુનિયામાં શાશ્વત જીવનમાં તમને મળવાનું હોય, આ પ્રમાણે કરવાનું છે. ક્રિસ્મોલ ભાઈ તબેને થોડા સમય પહેલાં નડિયાદમાં એક ડૉક્ટર મળ્યા, એક બિન ક્રિશ્ચિયન ડૉક્ટર. એમના છોકરાનો જન્મદિવસ આવતો હતો, એટલે પછી ડૉક્ટર પોતે કીધું, ફાધર, આ વખત તો મારા છોકરાના દિવસ માટે અમે કોઈ અમારા મિત્રને, અમારા સગાઓને બોલાવવા નહીં, પણ આ વખત મારા છોકરાના જન્મદિવસ એક અનાથ આશ્રમમાં જઈને છોકરાને કહ્યું છે, બેટા, આપણે આ વખત એક અનાથ આશ્રમમાં આપણે જઈને ઉજવીએ. જે આપણા સગાઓ માટે, મિત્ર માટે જે ખર્ચ કરીએ, એ જ ખર્ચ આપણે ત્યાં કરવાનું છે, અને ત્યાં જે આનંદ છે એ આપણને ખરેખર આનંદ આપશે. અને એ પ્રમાણે કર્યું હતું, અને દીકરો પણ બહુ ખુશ થઈ ગયા કે જે છોકરાઓ જમવા આવ્યા, જે ત્યાં ભેગા થયા હતા, એમના ચહેરા ઉપર એટલો બધો આનંદ, એટલી બધી ખુશી. ખુશી એક સંત જેવું છે, ફેલાવે છે આનંદ. જ્યારે આપણે આપણા રેન્કના માણસને બોલાવીએ, પછી વચ્ચે તો લોકો વખાણ કરતા હોય, સાથે સાથે અધેકાઈ કરતા હોય, ટીકા કરતા હોય છે. પણ જ્યારે આ પ્રમાણે પ્રભુ બોલાવે એ પ્રમાણે ગરીબોને, લૂલા લંગડા, આંધળાને બોલાવીએ, તમે પરમ સુખ પામશો,
તમને ધર્મિષ્ઠ માણસનો પુનર્જીવન વખતે તમને બદલો મળશે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના જે વિચાર એક અદ્ભુત વિચાર છે, જેથી કરી આપણે દુનિયા લઈ જાય એ પ્રમાણે નહીં, પણ આપણે પ્રભુના સંતાનો, આપણે તો પ્રકાશના સંતાનો છે. ત્યાં તો મતલબ છે, ત્યાં તે અપેક્ષા દુઃખની માં છે. જ્યારે જે પ્રમાણે આપણે કરીએ, એ સગા હોય, ભાઈ હોય, બહેન હોય, અપેક્ષા રાતે કરીએ એ પ્રમાણે મળે નહીં. દુઃખી થઈએ છીએ, અફસોસ થઈએ છીએ, ઝઘડો કરીએ છીએ, ગુસ્સો કરીએ છીએ. પણ જ્યારે અહીં કોઈ અપેક્ષા નહીં, એટલે જાતને કેન્દ્રમાં રાખી નહીં, પણ બીજાને કેન્દ્રમાં રાખીને આ બધું કરીએ, ત્યારે એમના જીવનમાં એટલો બધો આનંદ, અને આપણે ખરેખર આનંદ અનુભવી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.